આરોપીઓનો વરઘોડો શબ્દનો પ્રયોગ પોલીસ ક્યારેય નથી કરતી. વરઘોડો શબ્દ પ્રેસ મીડિયાની ઉપજ છે. આ નિવેદન આપ્યું છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે. તાજેતરમાં જ આરોપીઓના સરઘસ મુદ્દે પ્રસાર માધ્યમોના આરોપીઓના વરઘોડા શબ્દનો ઉપયોગ કરાયો, જે અંગે વિકાસ સહાયે નિવેદન આપતા જણાવ્યું કે પોલીસ આરોપીઓને સાથે રાખીને તપાસ કરી તેને રિકન્સ્ટ્રક્શન કહેવાય છે, વરઘોડો નહીં. વરઘોડા શબ્દનો પ્રયોગ ક્યારે પણ ગુજરાત પોલીસ અથવા ઇન્વેસ્ટિગેશનના પેપર્સમાં થતી નથી અને વરઘોડા કરવાની પ્રથા એ જે વરઘોડા શબ્દનો ઉપયોગ છે એ મોટા ભાગે પ્રેસ અને મીડિયાથી આવેલી એક શબ્દ છે. કોઈ પણ ગુનો બને એટલે એ ગુના માટે જે કે એવિડન્સ કલેક્ટ કરવાના હોય એ ખૂબ જરૂરી છે અને એવિડન્સ કલેક્ટ કરવા માટે અમુક પ્રક્રિયાઓ અપનાવવાની હોય છે અને એમાં રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ, આઈ રિપીટ, તમે લોકો મોટા ભાગે લોકો એને વરઘોડા કહેતા હોય છે, બટ ઇટ ઇઝ એકચ્યુઅલી એ રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ ટુ કલેક્ટ એવિડન્સ.